નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્વિક ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અગાઉ આપણે બીકોમ સેન્સિસનું એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 8નું એસબી કાયદા કોલેજનું ડેમો પેપર સોલ્યુશન કરતા હતા. તેમાં આપણે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 પૂર્ણ કર્યો છે. આજે પ્રશ્ન 3 જોવાનો છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે રકમ વાંચીશું, ત્યારબાદ આગળ વધીશું. તો રકમમાં જો નીચેની માહિતી પરથી ગજાનન કંપનીનું માર્ચ થી મે 2024 માટેનું રોકડ અંદાજપત્ર તૈયાર કરો. સૌ પ્રથમ આપણે હેડિંગ આપી દઈશું ગજાનન કંપની લિમિટેડનું માર્ચ થી મે સુધીનું રોકડ અંદાજપત્ર. ત્યારબાદ આપણે વિગતો વાંચીએ આપણે આવક અને જાવકનો અંદાજો મેળવીશું. ત્યારબાદ પત્રક તૈયાર કરીશું. ત્યારબાદ પત્રક તૈયાર થઈ ગયા બાદ ખરીદી અને વેચાણ સિવાયના હવાલા કરીશું. અને છેલ્લે આપણે ખરીદી અને વેચાણના હવાલા કરીશું. તો સૌપ્રથમ રકમ વાંચીએ અને આગળ છે. જો રકમમાં કહ્યું છે કે તારીખ 1/3/2024 ના રોજ રોકડ અને બેંક શિલ્લક 3 લાખ રૂપિયા આપેલું છે. એ સર્વની રોકડ શિલ્લક આવશે. ત્યારબાદ વેચાણ પર કાચા નફાનો દર 33.1% છે. ત્યારબાદ ત્રીજી માહિતી આપેલ છે અન્ય માહિતીમાં માંસ ખરીદી સર્વનો સ્ટોક અને શિરોપડી ખર્ચ. તેમાં ખરીદી આપેલ છે તો ખરીદી ખર્ચ કેવો હશે? સર્વનો સ્ટોક આપણને વેચાણ માટે પડતર શોધવામાં ઉપયોગી થશે. ત્યારબાદ શિરોપડી ખર્ચ, તેમાં ખર્ચ કેવા હશે? ચલો તો બે ખર્ચા થઈ ગયા અને એક આવક થઈ ગઈ વેચાણની. તો વેચાણ એક આવક કહેવાય. માલ વેચે તો આપણા પાસે રોકડ આવે. તો ચલો એક આવક અને બે ખર્ચા થઈ ગયા. ત્યારબાદ ચોથા વાળામાં કહ્યું 60% ખરીદી અને વેચાણ શાખ પર થાય છે. શાખ પર એટલે ઉધાર થાય છે. તો હવે ખરીદી પણ ઉધાર મળી જશે અને વેચાણ પણ ઉધાર મળી જશે. જો વેચાણ બે થઈ ગયા, એક ઉધાર વેચાણ ને એક રોકડ વેચાણ. ખરીદી પણ બે થઈ ગઈ, એક રોકડ ખરીદી અને ઉધાર ખરીદી. તે પ્રકારે આપણી આવક કેટલી થઈ ગઈ? બે આવક થઈ ગઈ, રોકડ ખરીદી રોકડ વેચાણની આવક અને દાદા પાસેથી ઉઘરાણીની આવક. અને જાવક કેટલી થઈ ગઈ? તો આપણા પાસે ત્રણ જાવક થઈ ગઈ. ત્રણ રોકડ ખરીદીને ચૂકવાશે, લેણદારોને ચૂકવાશે અને શિરોપડી ખર્ચને ચૂકવાશે. લેણદારોને ક્યારે ચૂકવશે? ઉધાર ખરીદીમાં. સમજ પડી ગઈ? ત્યારબાદ કહ્યું છે રોકડ ખરીદી અને ઉધાર વેચાણ બંને પર રોકડ વટાવ 5% છે. તો એ રોકડ વટાવનો હવાલો છે. જ્યારે આપણે ખરીદી અને વેચાણનો હવાલો કરીશું ત્યારે એ આવશે. પાંચમો હવાલો છે તે એપ્રિલ 2024 એક યંત્ર 5 લાખની કિંમતે હપ્તા પદ્ધતિથી ખરીદવાનું છે. એટલે 5 લાખ રૂપિયાનું યંત્ર આપણે હપ્તેથી ખરીદવાનું છે. ત્યારબાદ કરાર વખતે 20% રકમ. કરાર વખતે 20% એટલે જે દિવસે આપણે યંત્ર ખરીદતા છે તે દિવસે આપણે 20% રકમ આપી દઈએ છીએ. તો ક્યારે યંત્ર ખરીદે છે? એપ્રિલમાં. તો એપ્રિલમાં આપણે 20% રકમ આપી દઈશું. અને બાકીની રકમ 4 સરખા માસિક હપ્તાઓમાં, એટલે બાકીની રકમ જે બાકી રહેશે તે આપણે ક્યારે આપશું? 4 સરખા માસિક હપ્તા એટલે 4 મહિનામાં આપણે ચૂકવી આપશું. કેટલા? વાર્ષિક 12% વ્યાજ સાથે. તો એ જે બાકીની રકમ છે તે આપણે 12% વ્યાજ સાથે ચૂકવશું. ચલો તો આપણે એક પ્રકારની ખર્ચા કેવા છે? તો હવે આપણા ખર્ચા કેટલા થઈ ગયા? ટોટલ 4 ખર્ચા. રોકડ ખરીદીના ચૂકવાશે, લેણદારોને ચૂકવાશે, શિરોપડી ખર્ચના ચૂકવાશે અને યંત્ર ખરીદીના ચૂકવાશે. તો 4 ખર્ચા થઈ ગયા. ત્યારબાદ છઠ્ઠા વાળામાં સમયગાળો આપેલ છે ઉધાર વેચાણ માટે, ઉધાર ખરીદી માટે અને શિરોપડી ખર્ચ માટે. ત્યારબાદ સાતમા વાળો છે કાયમી મિલકતો પર માસિક ઘસારો 50,000 નો સમાવેશ થાય છે. એટલે કાયમી મિલકતનો ઘસારો ને સમાવેશ શેમાં થાય છે? શિરોપડી ખર્ચમાં. એટલે શિરોપડી ખર્ચમાં ઘસારાનો સમાવેશ થઈ ગયેલો છે. તો આપણને ખ્યાલ હશે ઘસારામાં રોકડ આવતી પણ નથી, જતી પણ નથી. ઓકે, તો તેને આપણે શું કરીશું? શિરોપડી ખર્ચમાંથી બાદ કરી દઈશું. તો જ આપણને પ્રોપર રોકડ આવક અને જાવકનો અંદાજો મળશે. ત્યારબાદ આઠમો વાળો છે. તો આઠમા વાળામાં કહ્યું છે કંપની ઈચ્છિત લઘુત્તમ રોકડ ₹7,50,000 આપવા માંગે છે. એટલે એમ કહ્યું છે કે આપણી જે રોકડની છેવટની બાકી હશે, છેવટની શિલ્લક, તે આપણે ઓછામાં ઓછા ₹7,50,000 રાખવાના છે. અગર જો એટલા પૈસા ન હોય તો આપણે શું કરવાનું છે? નાણાં ₹1,50,000 કે તેના ગુણકમાં વાર્ષિક 12% વ્યાજે ઉછીના લઈ શકે. એટલે જો આપણે છેવટની બાકી ગણતો હોય ત્યારે છેવટની બાકી ₹7,50,000 ના આવે, તેનાથી ઓછી રકમ આવે તો ત્યારે આપણે શું કરી દેવાનું? ₹1,50,000 ના ગુણકમાં આપણે લોન લઈ શકીએ. કયા દરે? 12% વ્યાજે. અને છેલ્લે કહ્યું છે આ રીતે ઉછીના લીધેલા નાણાં ઉપર વ્યાજ ત્યાર પછીના મહિને ચૂકવાય છે. તો જો આ વિગત આવશે ને, આઠમા વાળાની કોઈ પણ વખત વિગત આવે ને કે જ્યારે લઘુત્તમ રોકડ શિલ્લક રાખવાની હોય તો ત્યારે આપણે ડાયરેક્ટ A - B છેવટની બાકી નહીં લખશું, તેના નીચે આપણે લોન તરીકે લખવા પડશે. તો અહીંયા આપણે શું કરીશું?
ત્યારબાદ પ્લસ 12% લોન લખશું અને ત્યાર પછી પણ વિગત આપેલી છે કે જો ત્યાર પછીના મહિનામાં નાણાં પર વ્યાજ ચૂકવાય છે એટલે આપણે જે લોન લીધી તેના પર વ્યાજ ચૂકવવા પડશે તો તેના નીચે આપણે માઇનસ લોનનું વ્યાજ ચૂકવાશે એ પ્રકારે પણ લખશું અને છેલ્લે આપણે લખશું છેવટની રોકડ શિલ્લક તો જો પત્રક આપણે કઈ રીતે તૈયાર કરશું સૌ પ્રથમ પત્રકમાં આપણે લખશું શરૂની રોકડ શિલ્લક પ્લસ રોકડ આવકનો અંદાજ ત્યારબાદ રોકડ આવકના અંદાજ આપણે લખીશું રોકડ વેચાણ મળશે વ્યાજદર પાસેથી ઉઘરાણી મળશે તેનું ટોટલ એ ત્યારબાદ માઇનસ રોકડ આવકનો અંદાજ તેમાં રોકડ ખરીદીના ચૂકવાશે લેણદારોને ચૂકવાશે યંત્ર ખરીદીના ચૂકવાશે શિરોપરી ખર્ચાના ચૂકવાશે એનું ટોટલ બી ત્યારબાદ આપણે એ માઇનસ બી કરીશું ત્યારબાદ પ્લસ 12% લોનના મળશે માઇનસ લોનના વ્યાજના ચૂકવાશે અને અંતે આપણે લખશું છેવટની રોકડ શિલ્લક તો હવે તમે બોર્ડ પર જોઈ શકો તો બોર્ડ પર જઈને તમને ખ્યાલ આવી જશે કે આ પ્રકારનો તમારે પહેલા પત્રક તૈયાર કરવાનું રહેશે ત્યારબાદ હવાલા કરવાનો રહેશે તો તમે પહેલા પત્રક તૈયાર કરો ત્યારબાદ આપણા હવાલા પર જઈએ ચાલો તો હવે આપણા હવાલા પર જઈએ તો જો હવાલામાં કહ્યું છે જો એપ્રિલ 2024 માં એક યંત્ર 5 લાખની કિંમતે હપ્તા પદ્ધતિથી ખરીદવાનું છે તો યંત્રની કિંમત કેટલી છે મૂળ 5 લાખ રૂપિયા ચલો ત્યારબાદ કરાર વખતે 20% રકમ ચૂકવવાની છે તો કરાર ક્યારે થયેલો છે એપ્રિલ માસમાં તો અહીં એપ્રિલ માસમાં 5 લાખના કેટલા ટકા રકમ 20% રકમ ચૂકવવાની છે અહીંયા લખી દે કરાર વખતે કેટલી રકમ ચૂકવવાની છે 5 લાખના 20% તો કેટલા આવશે 1 લાખ આવશે 1 લાખ રૂપિયા ચાલ આટલું સમજ પડી ગઈ જો એપ્રિલ માસમાં યંત્ર ખરીદેલું છે 5 લાખનું અને કરાર વખતે 20% રકમ ચૂકવવાની છે એપ્રિલ માસમાં જ આપણે 20% રકમ ચૂકવી દઈશું તો 5 લાખના 20% 1 લાખ આવી ગયા તો 1 લાખ આપણે એપ્રિલ માસમાં જ ચૂકવી દઈશું તો એપ્રિલ માસમાં ચૂકવવાના છે તો એપ્રિલ માસમાં આપણે લખી દઈએ યંત્ર ખરીદીને ચૂકવાશે એપ્રિલમાં કેટલા લખીશું 1 લાખ રૂપિયા ચલો આટલું થઈ ગયું ત્યારબાદ શું કહ્યું છે બાકીની રકમ 4 સરખા માસિક હપ્તાઓમાં તો જો બાકીની રકમ કેટલી હશે જો 4 લાખ રૂપિયા હશે બાકી કેટલી રહી 4 લાખ રૂપિયા તો 4 લાખમાં શું કહ્યું છે માસિક 4 હપ્તા કેટલા હપ્તા 4 હપ્તા તો આપણે માસિક હપ્તા પહેલા ગણી દઈએ તો જો 4 લાખ રૂપિયા તો બાકીની રકમ છે તો એક હપ્તામાં કેટલા આવશે આપણે એ ગણવાનું છે સમજ પડી ગઈ તો જો 4 લાખ આપણી કુલ રકમ આપણે ચૂકવવાની છે પરંતુ એ આખું ટોટલ આપેલું છે એમાંથી આપણે એક માસમાં કેટલી ચૂકવવાની છે તો એના માટે આપણે ભાગ્યા 4 કરતો આપણને એક માસનું મળી જશે કારણ કે 4 મહિનામાં ચૂકવવાની છે તો 4 લાખ ભાગ્યા 4 કરતો કેટલા આવશે 1 લાખ રૂપિયા માસિક હપ્તા આવશે કે એક મહિનામાં આપણે 1 લાખ રૂપિયા ચૂકવે તો 4 મહિનામાં આપણે 4 લાખ રૂપિયા ચૂકવી રહીશું તો આપણે 4 લાખ રૂપિયા જે બાકીની રકમ છે તેના હપ્તા મળી જશે તો જો માસિક હપ્તા 1 લાખ રૂપિયાનો થશે મૂળ રકમનો ત્યાર બાદ શું કહ્યું છે આગળ કે વાર્ષિક 12%ના વ્યાજ સાથે ચૂકવવાની છે તો જો આ તો મૂળ રકમ થઈ કે 1 લાખ રૂપિયા આપણે એક મહિના આપશું તો આપણા 4 હપ્તામાં 4 લાખ રૂપિયા ચૂકવાઈ જશે પરંતુ આમાં શું કહ્યું છે 12%ના વ્યાજ સાથે ચૂકવવાની છે તો પહેલા આપણે વ્યાજ ગણવા પડશે વ્યાજ કઈ રકમ પર ગણશું બાકીની રકમ પર તો બાકીની રકમ કેટલી છે 4 લાખ રૂપિયા તો અહીંયા લખીએ 4 લાખના 12% કેટલા આવશે કેટલા આવશે 48,000 આવ્યા જો 48,000 જે રકમ આવી 4 લાખ રૂપિયાના 12% એટલે વાર્ષિક વ્યાજ છે જોજો 12% જે વ્યાજનો દર છે કયો વ્યાજનો દર છે વાર્ષિક વ્યાજનો દર છે તો આપણને જે 48,000 મળ્યા તે વાર્ષિક મળેલા હશે ને આપણે હપ્તા માસિકમાં ચૂકવતા એક મહિના હપ્તા ચૂકવતા એવા 4 મહિના ચૂકવવાના છે તો આપણે આ વાર્ષિક વ્યાજને માસિકમાં ફેરવવું હોય તો આપણે શું કરશું ભાગ્યા 12 કરશું તો કરી દેજો 48,000 ભાગ્યા 12 તો 4,000 રૂપિયા આપણને માસિકમાં જ મળ્યું સમજ પડી ગઈ તો જો 4 લાખના 12% કરો તો 48,000 આવશે તે 48,000 શાનું વ્યાજ છે વાર્ષિક વ્યાજ છે આખો વર્ષનું વ્યાજ પણ આપણને વ્યાજ શાનું જોઈતું છે એક મહિનાનું જોઈતું છે માસિક વ્યાજ ચૂકવવા માટે એક મહિનાનું જોઈશે તો 48,000 ભાગ્યા 12 કરતો કેટલા આવશે 4,000 આવશે 4,000 આવી ગયા
તો જો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે માસિક હપ્તો આપણે કેટલા ચૂકવવાનો છે 1 લાખ રૂપિયા, અને માસિક વ્યાજ કેટલું થાય છે 4000 રૂપિયા વ્યાજ થાય છે. તો હવે આપણે માસિક વ્યાજ સહિતની રકમ ચૂકવવાની છે હપ્તાની, તો આપણે કેટલી ચૂકવશું 1 લાખ અને 4000 બંનેનો સરવાળો કરીશું. તો અહીંયા આપણે કેટલા લખીશું માસિક વ્યાજ સહિતનો હપ્તો, તો કેટલા આવશે બંનેનો સરવાળો કરો 1,04,000 રૂપિયા આવશે. તો આમાં શું કહ્યું છે માસિક વ્યાજ સહિત હપ્તા આપણે કેટલા ચૂકવીએ 4 મહિના ચૂકવીએ, એના પછીના માસમાં. તેના પછીનો કયો માસ છે એપ્રિલ પછી મે, જૂન, જુલાઈ ને ઓગસ્ટ આવે છે. તો આપણે 4 માસમાં 1,04,000 1,04,000 ચૂકવી દઈશું. 1,04,000 1,04,000 1,04,000 1,04,000. ચલો આપણે 4 માસિક સરખા હપ્તા વ્યાજ ચૂક્યા, વ્યાજ સહિત હપ્તા ચૂકવ્યા આપેલું છે. તેમાં આપણે કયા માસ સુધીનું બનાવતા છે, તો જે આપણે મે માસ સુધીનું બનાવતા છે. તો આમાં એપ્રિલ નું લખાઈ ગયું છે, મેમાં બાકી છે, તો આપણે મેમાં 1,04,000 લખી દઈશું. તો આપણે લખીએ યંત્ર ખરીદીના ચૂકવાશે માં 1,04,000. ચલો તો તમારું આટલું થઈ ગયું, તો પેલા આટલું કરો, ત્યારબાદ આગળ જઈએ. ચાલો તો હવે આપણે બીજા હવાલા તરફ જોઈએ. તો જે બીજો કયો હવાલો ખરીદી અને વેચાણ સિવાયનો તો કયો છે, તો ખરીદી અને વેચાણ સિવાયનો અહીંયા ફક્ત એક જ હવાલો છે, આમાં શેરો પરી ખર્ચનો. કારણ કે છઠ્ઠા હવાલામાં સમયગાળો આપેલ છે અને 7મા હવાલો છે. તો 7મા હવાલામાં કહ્યું જો કાયમી મિલકતો પરનો માસિક ઘસારો 50,000 નો સમાવેશ શેરોપરી ખર્ચમાં થાય છે. તો આપણે સૌથી પહેલું કામ શું કરવાનું, જે પણ શેરોપરી ખર્ચ છે તમામ શેરોપરી ખર્ચમાંથી 50,000 બાદ કરી દેવાના. શાના ઘસારાના? તો આપણે કરી દઈએ શેરોપરી ખર્ચ. અહીંયા પેલા માસ લખી દઈએ, માસ શેરોપરી ખર્ચ બાદ ઘસારો ને ઘસારા બાદ શેરોપરી ખર્ચ, ઘસારા બાદ શેરોપરી ખર્ચ. ચલો તમે આ તમામ વિગતો ભરી દો, ત્યારબાદ આગળ જઈએ. ચલો તો હવે આગળ વધીએ. તો આપણે માસ લખી દઈશું ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. ત્યારબાદ શેરોપરી ખર્ચ જે આપેલ છે દાખલામાં તે લખી દઈશું 2 લાખ, 2,50,000, 3 લાખ, 3,50,000. ત્યારબાદ બધાને મેં કહ્યું છે કે એમાંથી ઘસારા બાદ કરી દેવાનો છે, તો માઇનસ ઘસારો લખશું અને છેલ્લે લખશું ઘસારા બાદ શેરોપરી ખર્ચા. 2 લાખ માંથી 50,000 જશે તો 1,50,000 આવશે. 2,50,000 માંથી 50,000 તો 2 લાખ આવશે. 3 લાખ માંથી 50,000 તો 2,50,000. 3,50,000 માંથી 50,000 તો 3 લાખ આવશે. તો જો હવે જે શેરોપરી ખર્ચા ઘસારા પહેલાના હતા ને તે તમારે ભૂલી જવાના. હવે કયા રાખવાના? ઘસારા બાદ. તો હવે કોઈ પણ વિગત કરવાનું, કોઈ પણ હવાલો કરવાનો તો કયા શેરોપરી ખર્ચા યાદ રાખવાના? ઘસારા બાદ. આજે 1,50,000 છે, 2 લાખ છે, 2,50,000, 3 લાખ છે. જો એમાં ત્યારબાદ શેરોપરી ખર્ચનો સમયગાળો આપણે છે 1/4 માસ. તો આપણે શું કરીશું, સેમ રકમ અહીંયા લખી દઈશું, માસ ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. ત્યારબાદ શેરોપરી ખર્ચમાં કયા શેરોપરી ખર્ચ લેવાના છે? હવે આ 1,50,000, 2 લાખ રૂપિયા, 2,50,000 અને 3 લાખ રૂપિયા. હવે મારા પાસે અહીંયા જગ્યા નથી એટલે મેં અહીંયા અલગથી ગણતરી દર્શાવી છે. તમારા પાસે નોટમાં જગ્યા હશે, તમારે અહીંયાથી જ કન્ટિન્યુ કરી દેવાનું, ડાયરેક્ટ જ ગણતરી. ઓકે, તો જો ત્યારબાદ શેરોપરી ખર્ચ આપણે કયા રાખવાના? 1,50,000, 2 લાખ રૂપિયા, 2,50,000 અને 3 લાખ રૂપિયા. ત્યારબાદ જો આપણને ખ્યાલ છે જે સમયગાળો આપણને આપેલો હોય અપૂર્ણાંકમાં, તો તે સમયગાળો આપણે પહેલા રાખતા છે 1/4, અને બાકીનો જે સમયગાળો હોય મળે તે સમયગાળો એના બાજુમાં લખતા છે. તો આપણને ખ્યાલ જ હશે કઈ રીતે બાકીનો લાવે. 1/4 ને આપણે 1 માંથી બાદ કરી દેતા તો શું આવે? 4 - 1, 3/4 બાકીનો સમયગાળો. આ બહુ પ્રકાર આપણે કરેલા છે પહેલા, એટલે તમને ખબર પડી ગઈ, તમને સમજ પડી ગઈ હોવી જોઈએ. તો 1/4 માસ લઈ ગયા, ત્યારબાદ 3/4 માસ લખવાના. હવે શેરોપરી ખર્ચ છે, ખર્ચ છે તો ચૂકવણી થશે, તો છેલ્લે આપણે શું લખવાનું? કુલ ચૂકવણી. ત્યારબાદ શેરોપરી ખર્ચ લખાઈ ગયા બાદ અહીંયા શું આપેલું છે? 1/4 ભાગ, તો ગુણ્યા 1/4 કરવાના. જે રકમ આવે તે બધી રકમ અહીંયા લખતા જવાનું. અહીંયા શું કરવાનું? ગુણ્યા 3/4. તો જે રકમ આવે તે બધી રકમ અહીંયા લખી દેવાની. તો આ પ્રકારે તમારી રકમ પ્રાપ્ત થશે. આ રકમ મળી જાય ત્યાં પછી તમારે શું કરવાનું છે? તમને યાદ હશે, જો આ રીતે અપૂર્ણાંકમાં જ્યારે સમયગાળા આપેલો ત્યારે આપણે શું કરતા હતા? અહીં ઉપરની રકમ આ અને નીચેની આ રકમ, આ બંનેનો સરવાળો કરીને કેટલા અહીંયા 37,500 અને 1,50,000, આ બંને રકમનો સરવાળો કરીને આપણે ક્યાં લખતા હતા? અહીંયા. તો કરજો
37,500 પ્લસ 1,50,000 1,87,500 પ્રેક્ટિકલ બી બહુ સમજાવ્યું છે કે આ જે 1/4 સમયગાળા માટેનું છે તે આપણને ફેબ્રુઆરી માસમાં મળવાના છે, તે આપણને ક્યારે મળશે? માર્ચમાં. અને આજે 1,50,000 છે તે આપણને માર્ચમાં જ મળવાના છે, એટલે આ બંનેનું ટોટલ કરીને આપણે માર્ચમાં લખતા છે. તો જો બીજી રકમ બી કરો, 50,000 પ્લસ 1,87,500 આ બંનેનું ટોટલ કરો કેટલા આવશે? 2,37,500. ત્યારબાદ આ બંનેનું ટોટલ 62,500 ને 2,25,000 કરો જો. કેટલા આવશે? 2,00,000. ચલો તો હવે આપણને મળી ગયા કે શેરોપરી ખર્ચના કેટલા ચૂકવવાના છે તે રકમ આપણે અહીં લખી દઈએ. શેરોપરી ખર્ચમાં ચૂકવાશે તેમાં 1,87,500 કયા માસમાં છે? માર્ચ માસમાં. તો લખી દઈએ 1,87,500. ત્યારબાદ શું આપણે છે? એપ્રિલમાં 2,37,500 તો આપણે લખી દઈએ 2,37,500 એપ્રિલ. ત્યારબાદ મેમાં કેટલા પડે છે? 2,87,500 અહીંયા લખી દઈએ 2,87,500. આ જે રકમ આવે છે કુલ ચુકવણી તે રકમો અહીંયા આપણે લખવાની હોય રોકડ અંદાજપત્રમાં. તો ચલો તમે આટલું કરો, ત્યારબાદ આગળ વધીએ. ચલો આટલું થઈ ગયું. તો હવે આપણે આગળનો હવાલો છે. તો આગળનો ખરીદી અને વેચાણ તેનો કોઈ હવાલા બાકી નથી રહ્યા. તો હવે આપણે ખરીદીનો હવાલો કરશું. તો જોઈએ હવે ચોથા હવાલામાં. તો જો ચોથા હવાલામાં કહ્યું છે 60% ખરીદી અને વેચાણ શાક પર થાય છે. શાક પર થાય એનો અર્થ થાય છે ઉધાર થાય છે, ઉધાર. તો જો 60% ખરીદી ઉધાર થાય છે અને બાકીની 40% ખરીદી રોકડ થાય છે. તો પહેલા આપણે શું લખી દઈશું? માર્ચ, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. ઓકે. ચલો ત્યારબાદ શું લખશું? ખરીદી જે આપેલ છે તેમાં 12 લાખ, 14 લાખ, 16 લાખ ને 18 લાખ. ત્યારબાદ શું કહે છે? 60% ઉધાર ખરીદી થાય છે. તો આપણે લખી દઈશું ઉધાર ખરીદી અને રોકડ ખરીદી. ઉધાર ખરીદીમાં 60%, રોકડ ખરીદીમાં 40%. ત્યારબાદ કહ્યું છે રોકડ ખરીદી અને રોકડ વેચાણ બંને પર રોકડ વટાવ 5% છે. તો પહેલા આપણે આ ગણતરી કરીએ, ત્યારબાદ રોકડ વટાવની ગણતરી કરીશું. તો જો સૌપ્રથમ 12 લાખ, 14 લાખ, 16 લાખ ને 18 લાખ છે તેને આપણે 60% કરો જો. 7,20,000 ને બાકીની આ 40% રકમ બી શોધી નાખો. 4,20,000. ચલો ત્યારબાદ 14 લાખ ના કરો. કેટલા? 8,00,000. પછી 9,00,000. પછી 6,40,000. ત્યારબાદ 10,00,000. એક જ મિનિટ. ત્યારબાદ 7,00,000. બરાબર છે, બરાબર છે. તો પેલા તમે આટલું કરો, ત્યારબાદ આગળ વધીશ. ચલો તમારો હવે રોકડ ખરીદીની રકમ લખાઈ ગયા હશે. તો આપણે જો હવાલામાં શું આપેલું હતું કે રોકડ ખરીદી અને વેચાણ બંને પર રોકડ વટાવનો દર કેટલો છે? 5%. તો આપણે જે રોકડ ખરીદી છે તેના 5% કરીને માઇનસ ઇક્વલ કરીને રકમ લાવશું અને તે અહીંયા આપણે શું લખશું? રોકડ ખરીદીને ચૂકવાશે. કારણ કે એમાં વટાવ 5% આપેલ છે એટલે 5% ઓછી રકમ આપણે ચૂકવવા પડશે. તો જે ઓછી રકમ ચૂકવવા પડશે તે આપણે અહીંયા લખવાના. તો કરો જેમ કે 4,80,000 ગુણ્યા 5% માઇનસ ઇક્વલ તો તમને 4,56,000 મળશે. ત્યારબાદ 5,60,000 ગુણ્યા 5% માઇનસ ઇક્વલ તો 5,32,000 મળશે. 6,40,000 ગુણ્યા 5% માઇનસ ઇક્વલ તો 6,08,000 મળશે.
અને 7,20,000 ગુણ્યા 5% માઇનસ તમને 6,84,000 મળશે. તો જો આ તમને રોકડ ખરીદીની ચૂકવણીની રકમ મળી. તો જો કેટલી રકમ છે ને કયા માસ માટે? માર્ચ, એપ્રિલ ને મે. તો કેટલી છે માર્ચમાં? 5,32, એપ્રિલમાં 6,08,000 ને મે માં 6,84,000. તો રાખી દે 5,32,000 ક્યાં છે રોકડ ખરીદીને ચૂકવાશે? અહીંયા રાખી દે 5,32,000. ચલો ત્યારબાદ 6,08,000, 6,08,000 એપ્રિલમાં છે. ત્યારબાદ 6,84,000 મેમાં છે. 6,84,000 મેમાં. ચલો આટલું થઈ ગયું. તો આ રોકડ ખરીદીનો હવાલો આપણે જે રોકડમાં આવ્યું તે પેલા લખતા છે, તો આપણે એ પેલા લખી દીધું. હવે ઉધાર ખરીદીની વિગત બાકી છે. તો ઉધાર ખરીદી માટે સમયગાળો આપેલો છે. કેટલો આપેલો છે? 1/2 માં. તો સેમ આપણે જે માસ છે અહીંયા આપણે લખી દઈશું. ઓકે, અથવા તમે આ પૂછી ના આપણે અહીંયા નવી લખી દઈએ માં લખી દે ઉધાર ખરીદી. પછી જે સમયગાળો આપે છે તે સમયગાળો લખતા છે. સમયગાળો કેટલો આપેલો છે? 1/2 માસ. છઠ્ઠા વાળામાં છે જો આટલા જે આપેલ છે સમયગાળો તે લખે, અને તેની બાજુમાં કયો સમયગાળો આપેલો જે નથી આપેલો બાકીનો જે સમયગાળો તે લખતા છે. બાકીનો સમયગાળો કેટલો આવશે? 2 - 1 તો 1/2 આવશે. અને આપણે છેલ્લે શું લખતા છે? ખરીદી છે તો શું આવશે? કુલ ચૂકવણી. ચલો થઈ ગયું આટલું. હવે તમે માસ લખી દો ક્રમશઃ, ઉધાર ખરીદી લખી દો ક્રમશઃ. ઉધાર ખરીદી કઈ લખશો? આ જે આપણને મળી તે, ત્યારબાદ ગુણ્યા ભાગ્યા 2 કરી દેશે તો તમને આ બધી રકમ મળી જશે. ત્યારબાદ આપણે આગળ જઈએ તો પહેલા એટલું કરો. ચલો તો તમારી ખરીદી માટેની વિગતો અહીં લખાઈ ગયા છે. ઉધાર ખરીદી તો લખી દે માર્ચ, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ને મે. ઉધાર ખરીદી આપણે લખી દે અહીંયાથી 7,20,000, 8,40,000, 9,60,000 અને 10,80,000. ત્યારબાદ આપણે સમયગાળો લખેલો છે 1/2 અને 1/2. ત્યારબાદ કુલ ચૂકવણી. તો 1/2 એટલે શું કરશો? 7,20,000 ભાગ્યા 2, 8,40,000 ભાગ્યા 2, 9,60,000 ભાગ્યા 2, 10,80,000 ભાગ્યા 2. અહીંયા લખવામાં 3,60,000, 3,60,000 આવશે. 4,20,000, 4,20,000, 4,80,000, 4,80,000, 5,40,000, 5,40,000. જે આ તમને રકમ મળી જાય. ત્યારબાદ તમને ખ્યાલ છે આ પ્રકારનો ફક્ત અપૂર્ણાંકમાં સમયગાળો આપેલો હોય ત્યારે આપણે શું કરશે? આ બંનેનો સરવાળો કરતા છે. આ બંનેનો સરવાળો અને આ બંનેનો સરવાળો. આ બંનેનો સરવાળો ક્યાં લખતા છે આપણે? અહીંયા. આ બંનેનો સરવાળો લખતા છે અહીંયા. આ બંનેનો સરવાળો લખતા છે અહીંયા. કરી દેજો. 3,60,000 પ્લસ 4,20,000 કેટલા થશે? 7,00,000. ચલો ત્યારબાદ 4,20,000 ને 4,80,000 કેટલા થશે? 9,00,000. ત્યારબાદ 4,80,000 ને 5,40,000 કેટલા? 10,20,000. ખોટું છે. 10,20,000 ફટાફટ કરો કેલ્સી પર. 10,20,000 બરાબર છે. આવ્યો ચેક કરી લેજો. તો જો તમને અહીંયા ઉધાર ખરીદીની ચૂકવણી કેટલી મળી? માર્ચમાં 7,80,000 તો આપણે લખી દઈએ. લેણદારોને ચૂકવાશે માં 7,80,000. ત્યારબાદ 9,00,000 એપ્રિલમાં 9,00,000. મે માં આવશે 10,20,000 આપણે લખી દઈએ 10,20,000. ચલો હવે આપણા ખરીદીના પણ હવાલા થઈ ગયા. હવે ફક્ત એક વેચાણનો હવાલો બાકી છે લાસ્ટ, અને છેલ્લા આપણે બાકી છે છેલ્લા. તો આપણે જો વેચાણનો હવાલો બાકી છે, હવે વેચાણનો હવાલો કરીશું તો પહેલા ટપકાઈ લો, ત્યારબાદ વેચાણનો હવાલો કરીએ. ચાલો તો વેચાણના હવાલા પર જઈએ. તો જો વેચાણના હવાલામાં શું આપેલ છે આપણને? વેચાણ પર કાચા નફાનો દર 33.1/3% છે. તો જો વેચાણ પર કાચા નફાનો દર આપેલો છે તો એના માટે આપણને પડતર જોઈશે તો જ આપણને વેચાણ મળશે. તો પડતર માટે મેં તમને પહેલા જ કહ્યું હતું હવાલામાં શરૂનો સ્ટોક આપેલો છે અને ખરીદી આપેલ છે. તમને ખ્યાલ હશે વેચાણ માલની પડતર બરાબર શું થશે? વેચેલ માલની પડતર બરાબર શું થાય? શરૂનો સ્ટોક
પ્લસ ખરીદી માઇનસ આખા સ્ટોક. તો આપણે લખી દઈએ શરૂનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખા સ્ટોક. અહીંયા વચ્ચે ખરીદીના ખર્ચા પણ આવે છે દાખલામાં આપેલો તો, પણ આ દાખલામાં નથી આપેલા એટલે આપણે નથી લખ્યા. તો શું કરવાનું છે? શરૂનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખા સ્ટોક બરાબર આપણને વેચાણ માલની પડતર મળે. તો જો આ દાખલામાં શરૂનો સ્ટોક આપેલો છે, ખરીદી પણ આપેલી છે, અને આખા સ્ટોક માટે શું કરશું કે જો આવતા મહિનાની જે શરૂની બાકી છે તે આ મહિનાની છેવટની બાકી થશે. એટલે સમજો કે માર્ચ મહિનાની શરૂઆતનો સ્ટોક છે તે ફેબ્રુઆરી મહિનાના આખરનો સ્ટોક થશે. તો તે મુજબ આપણે ગણતરી કરવાની રહેશે. તો જો સૌપ્રથમ આપણે વેચાણ માલની પડતર શોધશું, તેના આધારે આપણને વેચાણ મળશે. તો આપણે લખી દઈએ માસ. ત્યારબાદ આપણે શું લખવાનું છે? શરૂનો સ્ટોક. શરૂનો સ્ટોક. ત્યારબાદ લખવાનું છે ખરીદી માઇનસ છેવટનો સ્ટોક. તો આપણને મળશે વેચાણ માલની પડતર. વેચાણ માલની પડતર. તો માસમાં આપણને આપણે ફેબ્રુઆરી માર્ચ એટલે ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે અને સમયગાળો તો 1 માસ છે. ચલો જો મે સુધીનું છે ને અહીંયા જૂનનું પણ આપેલું છે, તો આપણને એનું કઈ કામ નથી, અહીંયા લખવાની જરૂર નથી, આપણે આખા સ્ટોકમાં લઈ લઈશું. તો જો જે શરૂઆતનો સ્ટોક છે તે આપણે લખી દઈએ. તો ફેબ્રુઆરીમાં કેટલો છે શરૂઆતનો સ્ટોક? 1 લાખ લખી દીધા. અને ફેબ્રુઆરીમાં ખરીદી કેટલી છે? 12 લાખ રૂપિયા પ્લસ 12 લાખ માઇનસ. તો જો છેવટનો સ્ટોક આપણે લખવાનો છે, તો છેવટનો સ્ટોક આપણે પછી લખીએ, પેલા શરૂઆતનો લખી દઈએ બધી જગ્યા પર. તો જો 1 લાખ ને 12 લાખ લખ્યા, તે મુજબ 1,50,000 લખીએ માર્ચમાં. 1,50,000 પ્લસ 14 લાખ. ત્યારબાદ 2,50,000 ને 16 લાખ. 2,50,000 ને 16 લાખ. ચલો ત્યારબાદ ચલો 3 લાખ અને 18 લાખ. 3 લાખ શરૂઆતનો સ્ટોક, 18 લાખ રૂપિયા ખરીદી. ચાલો આટલું થઈ ગયું. હવે તમારે છેવટનો સ્ટોક લખવાનો છે. તો છેવટના સ્ટોકમાં તમને નહીં સમજ પડે તો તમને સમજાય કે માર્ચ મહિનાનો જે શરૂનો છે તે છેવટનો લખાવ ફેબ્રુઆરીમાં. તો અહીંયા 1,50,000 તે આપણે અહીંયા લખીશું 1,50,000. અહીંયા કેટલા છે? 2,50,000. તો અહીંયા આપણે 2,50,000 લખીશું. અહીંયા કેટલા છે? 3 લાખ. તો અહીંયા આપણે 3 લાખ લખીશું. અહીંયા છે મે માટે. તો મે માટે જો જૂનમાં આપણને આપેલ છે શરૂઆતનો સ્ટોક કેટલા પર છે? 2,75,000. તો આપણે મે માં આપણે કેટલા લખશું? જૂનનો શરૂઆતનો સ્ટોક 2,75,000. તો હવે આમાં 1 લાખ પ્લસ 12 લાખ, 13 લાખ માંથી આપણે 1,50,000 બાદ કરીશું, આપણને વેચાણ માલની પડતર મળશે 1,50,000 પ્લસ 14 લાખ માઇનસ 2,50,000 તો વેચાણ માલની પડતર મળશે 2,50,000 પ્લસ 16 લાખ માઇનસ 3 લાખ તો વેચાણ માલની પડતર મળશે. અને 3 લાખ પ્લસ 18 લાખ માઇનસ 2,75,000 કરતું તો વેચાણ માલની પડતર મળશે. એટલે આટલું કરી લો, ત્યારબાદ આગળ વધીએ. ચલો આટલું થઈ ગયા બાદ તમને તે મુજબની વેચાણ માલની પડતર 11,50,000 ફેબ્રુઆરીમાં મળશે, માર્ચ મહિનામાં 13 લાખ મળશે, એપ્રિલ મહિનામાં 15,50,000 મળશે અને મે મહિનામાં 18,25,000 મળશે. તો જે મુજબ તમારી વેચાણ માલની પડતર આવી ગયા, આપણે બીજી ગણતરી કરશું માસમાં. ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે વેચાણ માલની પડતરમાં ફેબ્રુઆરીમાં 11,50,000, માર્ચમાં 13 લાખ, એપ્રિલમાં 15,50,000, મેમાં 18,25,000. આ આપણે શોધવાનું છે વેચાણ. વેચાણ શોધ્યા બાદ જો ઉધાર વેચાણની વિગત આપેલી હતી 60% ઉધાર વેચાણ, 40% રોકડ વેચાણ, અને રોકડ વેચાણમાં પણ કહ્યું છે કે 5% વટાવ આપે છે રોકડ વટાવ. તો ત્યારબાદ આપણે લખીશું રોકડ વેચાણના મળશે. આ મુજબનું તમારે કોષ્ટક તૈયાર કરવાનું રહેશે. ચલો આ તૈયાર થઈ ગયા. ત્યારબાદ જોજો શું કરવાનું છે. તે વેચાણ માટે આપેલું છે વેચાણ પર કાચા નફાનો 33.1/3.
તને અગાઉ પણ આપણે દાખલો કરેલો હતો, તેમાં તમને કહ્યું હતું કે 33.1 આવે તો આપણે ત્યારે કેટલું ધારવાનું છે? 300. ધારો કે વેચાણ કેટલું ધારવાનું રહેશે જ્યારે આવો નફો આવે તો? 300. ધારો કે વેચાણ 300 માઇનસ નફો 1/3 ટકા, તો 300 ભાગ્યા 3 કરો તો કેટલા આવશે? 100 આવશે. તે 300 ભાગ્યા 3 જ કરવાના હે, 300 ના 1/3 ભાગ જ કરવા એટલે તમારો પરફેક્ટ જવાબ આવી જશે. તો 100 આવી ગયા. તો જો 300 તમારું વેચાણ છે, એમાંથી નફો આપણે 100 બાદ કરીશું તો આપણને પડતર કેટલી મળશે? 200 શું મળશે? વેચાણ માલની પડતર. જો હવે તમે એકદમ ઈઝી સ્ટેપ બતાવતો, હવે વધારે મહેનત નહીં કરવાની. અહીંયા આપણે વેચાણમાં કેટલા લખ્યા? 300 લખ્યા. અહીંયા વેચાણમાં 300, તો અહીંયા વેચાણના ઉપર આપણે 300 લખી દેવાનું. 300 કાઉન્સમાં, અને વેચાણમાંથી પડતરમાં આપણે કેટલા લખ્યા? 200, તો અહીંયા કાઉન્સમાં ઉપર 200 લખી દેવાનું. એકદમ સહેલી રીત. આટલું થઈ ગયું. હવે જો તમારે શું કરવાનું? એકદમ સિમ્પલ. અહીંયા કેટલા છે? 11,50,000 ગુણ્યા 300 ભાગ્યા 200 તમને વેચાણ મળશે. 13 લાખ ગુણ્યા 300 ભાગ્યા 200, 15,50,000 ગુણ્યા 300 ભાગ્યા 200, 18,25,000 ગુણ્યા 300 ભાગ્યા 200. હવે તમે 3 ભાગ્યા 2 કરો તો પણ આન્સર જ આવશે. કરો જેમ કેટલા આવે વેચાણ મને બોલો લાઈન સર ફટાફટ 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 કરો. એક્ઝામ કરો તો ખરી કેલ્સી પર. 11,50,000 ગુણ્યા 300 ભાગ્યા 200 કેટલા આવશે વેચાણ? 17 લાખ. પછી બીજાનું બોલો. 13 લાખ નું કરો ગુણ્યા 3 ભાગ્યા 2, 19 લાખ. હાલો કા 23,25,000. અહીંયા 27,37,000. ચલો આ તો તમને વેચાણ મળી ગયું. બરાબર છે, બધાનું પરફેક્ટ છે, ખોટું નથી ને? ચાલો વેચાણ મળી ગયું. ત્યારબાદ જો શું કહ્યું છે? ઉધાર વેચાણ 60% અને રોકડ વેચાણ 40%. તો 60% ઉધાર વેચાણ, રોકડ વેચાણ 40% શોધી રાખો. આ 17,25,000 જો આ વેચાણમાં તમને મળ્યું ને, આ જે વેચાણ મળ્યું ને તેના 60 અને 40% કરો. કરો ફટાફટ. જો આટલું થઈ જાય પછી તમને ગણતરી કરતા શીખવું તો કઈ રીતે ગણતરી કરવાની. તો જો તમે અહીંયા 11,50,000 ગુણ્યા 300 ભાગ્યા 200 આ પ્રમાણે તમારે વેચાણ લઈ આવ્યા. વેચાણ એક વખત મળી ગયું ત્યાર પછી શું કરવાનું? તમારે જો આ 17,25,000 છે તેના 60% કરવાના, તો 10,35,000 આવશે. તો જો આ 17,25,000 માંથી 10,35,000 આવ્યા ને, માઇનસ ઇક્વલ કરવાનું કેલ્સી પર, તો તમારી પાસે 6,90,000 આવશે. 6,90,000 આવી ગયા. પછી જો આપણે શું કહ્યું છે? 5% રોકડ વટાવ મળે છે, તો આપણે શું કરવાનું છે? 5% ઓછું આપણે જો મળશે, આપણને કિંમત ઓછી મળશે, તો આપણે ત્યારે શું કરવાનું કે 6,90,000 છે ગુણ્યા 5% માઇનસ ઇક્વલ, તો તમને 6,95,500 મળી જશે. તે મુજબ કેલ્સી પર અહીંયા જ કરો. 19,50,000 ના 60% કરો તો 11,70,000 આવશે. માઇનસ ઇક્વલ કરો તો 7,80,000 આવશે. 7,80,000 ના ગુણ્યા 5% માઇનસ ઇક્વલ કરો તો 7,41,000 આવશે. તે મુજબ અહીંયા જ કરો. 23,25,000 ના 60%, જે રકમ આવે તે માઇનસ ઇક્વલ તો 9,30,000 આવશે. 9,30,000 ના 5% માઇનસ ઇક્વલ તો 8,83,500 આવશે. ત્યારબાદ 27,37,33,000 ના 60% કરો તો 16,42,500 આવશે. માઇનસ ઇક્વલ કરો તો 10,95,000 આવશે. 10,95,000 ના 5% માઇનસ ઇક્વલ તો 10,40,250 આવશે. ચલો જો તમને આ રકમ મળી ગઈ. તો આ રકમ જો અહીંયા શું આપણે લખેલ છે? રોકડ વેચાણ ના મળશે. જે રોકડ વેચાણ મળે છે તે ભાગ આપણે લખી દઈએ. તો કેટલા લખે માર્ચમાં? 7,41,000. ચલો ત્યારબાદ એપ્રિલમાં કેટલા છે? 8,83,500. ત્યારબાદ એપ્રિલમાં કેટલા છે? સોરી એપ્રિલમાં જતા માર્ચમાં. એપ્રિલમાં 8 લખ્યા, એપ્રિલમાં આટલા ને મેમાં કેટલા છે? 10,40,250. 10,40,250. તો આ તો આપણને રોકડ વેચાણ મળ્યા. આજે આપણે ઉધાર વેચાણ મળ્યું તો તેની આપણે સમયગાળો જોવાનો.
જો ઉધાર વેચાણનો સમયગાળો આપણો છે હવાલા નંબર 6 માં 1 માસ, તો અહીંયા આપણે 1 માસ લખી દઈએ તો અહીંયા ડાયરેક્ટ સરળ થઈ જાય, આની ગણતરી કરવાનું મુશ્કેલ નથી. તો જો આજે ફેબ્રુઆરીમાં 10,35,000 છે તે આપણને ક્યારે મળશે? માર્ચમાં મળશે, કારણ કે 1 માસનો સમયગાળો છે બેઠો ને બેઠો પૂરેપૂરો. તો આજે 10,35,000 શાના છે? ફેબ્રુઆરીના. તે ક્યારે મળશે? માર્ચમાં. માર્ચના ક્યારે મળશે? એપ્રિલમાં. એપ્રિલના ક્યારે મળશે? મેમાં. સમજ પડી ગઈ? તો અહીંયા આપણે લખી દેજો 10,35,000 શું લખી દઈશું? માર્ચ. માર્ચ લખી દઈએ. અહીંયા શું લખી દઈશું? 11,70,000 ના એપ્રિલ. ને અહીંયા 13,95,000 માં શું લખી દઈશું? મે. તો આપણે લખી 10,35,000 માં લખી દઈએ. કેટલા આવશે? ફેબ્રુઆરીમાં 10,35,000 ક્યારે મળશે? માર્ચમાં. આપણે માર્ચમાં લખી દઈએ ઉઘરાણી 10,35,000. ત્યારબાદ લખી દઈએ એપ્રિલમાં 11,70,000. આવી રીતે ઝઘડો નહીં, આવી જશે અહીંયા યુટ્યુબમાં ચાલે છે. હા અહીંયા કે અહીંયા અહીંયા તો તમે કીધું જે કે તે મેં લખા ને 27, 37, 500 આવે છે અહીંયા. ના ના તમે કરો હે ચાલો 27, 500. તો અહીંયા બી સુધારો કરે, અહીંયા બરાબર છે કે અહીંયા કરી જો બરાબર કરો ફટાફટ દો. 16, 42, 500 આ બધું. હા 60%. વિડીયો ચાલતો છે 2 મિનિટ પૂરી. આ બરાબર છે. તો ખાલી અહીંયા 500 લખવાના હતા ખાલી. ચાલો તો અહીંયા કેટલા આવશે? કામ ગયા આ તો વેચાણ તો આને તો કઈ લાગે અહીંયા આ બધું અહીંયા 500 લખવાના હતા બસ. ચાલો થઈ ગયું. આ બધી ગણતરી બરાબર છે. એટલે આટલું કરી લો, ત્યારબાદ આગળ વધીએ. ચાલો હવે અહીંયા ધ્યાન આપજો. જો તમામ ગણતરી થઈ ગયા બાદ સૌપ્રથમ આપણે સાની ગણતરી કરવાની. જો તમને યાદ હશે સૌથી પહેલા સાની ગણતરી કરવાની. જે બી છે બી છે બી તેનું ટોટલ કરવાનું છે. તો બી નું ટોટલ કરો. જો અહીંયા આ ત્રણ રકમ, આ 4 રકમ, આ 4 રકમ. એનું ટોટલ છે 2,76,000. આને બી નું એનું થાય છે ને સર? હા એ હા 2,76,000. બાકી 2 લાખ 3 લાખ તો સરોની બાકી છે ને 7 લાખ રૂપિયા અહીંયા છે. આ 10 લાખ રૂપિયા છે. 2 લાખ આથી આવી બરાબર કરો. 20,76,000. ચલો જે તમારે આટલું થઈ જાય તો સૌપ્રથમ આપણે બી જે છે બી નું ટોટલ કરવાનું છે. તો સૌથી પહેલા 5,32,000, 7,80,000 ને 1,70,500 અને આ એનું 3 નું ટોટલ કરો તો કેટલા આવશે? આપણે 7,80,000, 14,99,500. પછી બી માં ટોટલ કરો કેટલા છે? 6,08,000, 9 લાખ, 1 લાખ. ત્યારબાદ છે આપણી પાસે 2,37,500 એનું ટોટલ કરો તો 18,45,500 આવી ગયા. ત્યારબાદ 6,84,000, 10,20,000, 1,04,000, 2,70,500 આનું ટોટલ કરો તો 20,75,500 આવી. ત્યારબાદ આપણે એનું ટોટલ કરવાનું. એનું ટોટલ આવશે 20,76,000. ત્યારબાદ શું કરવાનું છે? a માઈનસ બી. અહીંયા આપણે કરતા છે તો કેટલા આવશે? 20,76,000 માઈનસ 14,99,500. આપણને મળશે 5,76,500. હવે છેલ્લી વિગત કરવાનું છે. શું કર્યું છે? લઘુત્તમ રોકડ કેટલા રાખવાની કેટલી છે? 7,50,000. તો આ જે 5,76,500 છે તે 7,50,000 કરતા ઓછા છે કે વધારે છે? 7,50,000 કરતા આ રકમ ઓછી છે કે વધારે છે? 7,50,000 કરતા ઓછી કહેવાય ને. અહીંયા શું કહ્યું છે? 7,50,000 રાખવાના છે, હે ને? 7,50,000 રાખવાના છે. તો જો હવે શું કરવાનું છે? અહીંયા 7,50,000 હોવા જોઈએ તો ઓછી રકમ પડી. તેના માટે શું કર્યું છે કે 1,50,000 ના ગુણાંકમાં આપણે લેવાના. કેટલી? 1,50,000. તે કામ કરો, આમાં પ્લસ કરજો 1,50,000.
5 લાખ 57,500. હા શું કેવું 5,70,500 માં 1,50,000 પ્લસ કરો 7,24,000 7,26,000 તો તે 7,26,000 પછી 7,50,000 કરતા ઓછા છે ઓછા છે તો આપણે 1,50,000 ગુણ્યા 2 તો 3 લાખ રૂપિયાની લોન લેતા આવશો પાછળ નહીં સમજ પડતા આવતા સમજો આયા કેટલા છે 5,70,500 આપણે એકના ગુણક મળ્યો 1,50,000 તો 1,50,000 આપણે લઈ જઈએ તો કેટલા આવે 7,23,500 આટલા જ આવતો છે આટલા જ આવે ને આટલા આવતો છે 7,26,000 આવે તો કયું અહીંયા બરાબર 7,70,000 પ્લસ 1,50,000 7,26,000 આવે 26,500 હા હા 7,26,500 બરાબર છે તો જો 7,26,500 એ 7,50,000 કરતા હજુ બી ઓછા છે તો આપણે 1,50,000 ગુણ્યા 2 કરશું પછી ટ્રાય કરીએ તો આપણે જો 5,70,000 3 લાખ આવે 500 લઈએ 500 લઈએ 50,000 તો 1,50,000 ગુણ્યા 2 3 લાખ આવશે હા 1,50,000 ગુણ્યા 2 કરો જો હવે પ્લસ 8,70,500 500 આટલા આવી ગયા તો આ 7,50,000 કરતા મોટી કિંમત છે તો આપણે કેટલા રૂપિયા લોન લેવા પડે 3 લાખ રૂપિયાની લોન લેવા પડશે તો આપણે અહીંયા 3 લાખ રૂપિયાની લોન 12% લોનમાં કેટલા લખીશું 3 લાખ રૂપિયા લખીશું ચલો તો હવે આનો પેપર કેટલા આવશે 8,70,500 આપણને છેવટની રોકડ શિલ્લક કેટલી મળી માર્કમાં 8,70,500 જે 7,50,000 કરતા વધારે છે આ જે છેવટની રોકડ શિલ્લક આવે તે આપણે એપ્રિલમાં શરૂની લખીશું આપણે લખીએ 8,70,500 પ્લસ 3 ગણ કિંમતનો સરવાળો કરો જો 8,70,500 પ્લસ 8,83,500 11,70,000 કેટલા થશે ફટાફટ કહો 29,30,000 29,30,000 30,000 માઈનસ 18,45,500 કેટલા આવે છે 10,84,500 10,84,500 84,500 તો જો 10,84,500 તે તો 7,50,000 કરતા મોટી કિંમત છે ને તો એમાં આપણે જો ત્યાં પછી કીધું છે આ ઓછીના લીધેલા નાણાં પર વ્યાજ તે પછીના મહિને ચૂકવવા પાત્ર છે તો જે આ જે આપણે લોન લીધેલી તેનું વ્યાજ આપણે ચૂકવવા પડશે ને કેટલાની લોન લીધી બોલો જો 12%. 12% લોન લીધેલી છે ને કેટલાની લોન લીધી 3 લાખ રૂપિયાની હે ને તો 3 લાખ રૂપિયાના 12% કરો વ્યાજ 36,000 વ્યાજ કેટલા આવ્યા 36,000 3 લાખ રૂપિયાના 12%. 12% કેટલા આવ્યા 36,000 વ્યાજ 36,000 વ્યાજ એ સાનું કયું વાર્ષિક વ્યાજ હતું કયું વાર્ષિક આપણને શું છે માસિક વ્યાજ છે કયું માસિક આપણે ભાગ્યા 12 કરશું કરો કેટલા આવશે 36,000 ભાગ્યા 12 કરો બરાબર 3,000 3,000 રૂપિયા વ્યાજ જો તમારે માસિક કેટલું 3,000 રૂપિયા વ્યાજ ચૂકવવાનું થશે પણ અહીંયા આપણે શું કરી દીધું લોનના વ્યાજનો ચૂકવાશે તેમાં હવે આપણે કેટલા લખીશું 3,000 રૂપિયા તો હવે આ 10,84,500 માંથી 3,000 રૂપિયા બાદ કરો કેટલા આવશે કરો કેટલા આવશે શું 10,84,500 માઈનસ 3,000 10,81,500 10,81,500 500 હવે આ છેવટની છે તે બેમાં સોરીને આવશે તો 10,81,500 પ્લસ 10,40,250 13,95,000 કરો તો કેટલા આવશે બોલી દો
10,81,500 પ્લસ 10,40,250 પ્લસ 13,95,000 કેટલા આવે 10,81,500 ચાલો તો તમારે અહીંયા ટોટલ આવી ગયો 10,81,500 જે મે માસમાં સર્વિસ નાખ્યા છે ત્યારબાદ ત્રણ રકમની ટોટલ 35,16,750 થશે તેમાંથી આપણે અહીંયા 20,45,500 બાદ કરીશું તો 14,71,250 મળશે અને ત્યાં આપણે જે લોનની વ્યાજ ચૂકવતા છે તે 3,000 રૂપિયા વ્યાજ ચૂકવી દઈશું તો અંતે આપણને છેવટની બાકી 14,18,250 મળશે તો જો મને આશા છે કે તમને આ લેવલ પેપરનો પ્રશ્ન 3 દાખલા સંપૂર્ણ સમજ પડી ગઈ છે તમને આ દાખલા સમજ પડી ગઈ તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં અસ્તુ